નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્યના 1.10 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનોની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો અપાયો હતો, જેમાં રાજ્ય સરકારને આગામી 6 મહિનામાં એટલે કે 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને જે હાલમાં માનદ વેતન મળી રહ્યું છે તેમાં ગુજરાત રાજ્યના વર્ગ 4ના લઘુત્તમ પગાર એટલે કે 14,800 રૂપિયા બંને સમર્ગોને વધારી આપવાનો આદેશ રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો સમગ્ર દેશના આંગણવાડી કર્મચારીઓ માટે જ્યારે કે પ્રાણરૂપ બની ગયો હોય, તો ગત રોજ આ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી સંગઠને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે। જેમ ગુજરાત હાઈકોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ આંગણવાડી બહેનોના કેસની તરફેણમાં ચુકાદો અપાયો છે, તે જ રીતે હવે આ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકર સંગઠને પણ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી દીધી છે અને જેમાં હાઈકોર્ટે સરકારને પૂછ્યું છે કે શું તમે આ આંગણવાડી કર્મચારીઓને જે છે તે સરકારી કર્મચારીનો દરજ્જો કેમ આપવામાં આવતો નથી, અને તેના માટે પીએસ અને કમિશનરને નોટિસ ફટકારી અને જવાબ પણ માગવામાં આવ્યો છે। જાણીશું આજના વિડીયોમાં બહેનો વિગતવાર કે કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો હવે લડાયક મૂડમાં આવી અને છેક ન્યાયાલય સુધી પહોંચી ગયા છે, એટલે કે હાઈકોર્ટમાં તેમણે પિટિશન દાખલ કરી દીધી છે અને હાઈકોર્ટ દ્વારા સરકાર પાસે કઈ બાબતને લઈને જવાબ માંગવામાં આવ્યો છે। આનાથી ચોક્કસથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે તે આદેશ હવે સમગ્ર દેશ માટે એક સીમાચિહ્નરૂપ ઉદાહરણરૂપ બની રહ્યો છે અને તમામ રાજ્યના આંગણવાડી કર્મચારીઓ હવે લડાયક મૂડમાં આવી ગયા છે। તો જાણીશું વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે અને હાઈકોર્ટે શું અવલોકન કર્યું છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં આપ કર્મચારી બહેનો નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો વાત કરીશું જબલપુર હાઈકોર્ટની, એટલે કે મધ્યપ્રદેશ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા જે છે તે ઘણા લાંબા સમયથી અન્ય રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ જ માનદ વેતનમાં વધારો સહિતના જે 20 મુદ્દાની પડતર માંગણીઓ છે તેને લઈ અને આંદોલનો, આવેદનપત્રો અને રેલીઓ, ધરણા કાર્યક્રમ વગેરે યોજવામાં આવ્યા હતા। ગતરોજ હવે આ બહેનો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે, જેમાં મધ્યપ્રદેશ આંગણવાડી કર્મચારી સંગઠને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેના લીધે હાઈકોર્ટે સરકારને પૂછ્યું છે કે તેમને સરકારી કર્મચારીનો દરજ્જો કેમ આપવામાં નથી આવતો। પીએસ અને કમિશનરને નોટિસ ફટકારી અને જવાબ માંગવામાં આવ્યો છે। તો મધ્યપ્રદેશમાં આંગણવાડી કાર્યકરોએ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં સરકારી કર્મચારીનો દરજ્જો, સમાન કામ માટે સમાન પગાર અને તમામ લાભોની માંગણી કરતી અરજી દાખલ કરી છે। સોમવારે અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું, જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આંગણવાડી કાર્યકરોને પૂર્ણ અને કાયમી કામ આપવામાં આવી રહ્યું છે તો પછી તેમને સરકારી કર્મચારીઓનો દરજ્જો કેમ આપવામાં આવતો નથી। આ કેસની સુનાવણી જસ્ટિસ વિશાલ ધગતની સિંગલ બેન્ચ દ્વારા કરવામાં આવી હતી। હાઈકોર્ટે મહિલા અને બાળ વિકાસ વિભાગના મુખ્ય સચિવ અને કમિશનર અને અન્ય સંબંધિત અધિકારીઓને નોટિસ જારી કરીને તેમના જવાબો માંગ્યા હતા। આ અરજી મધ્યપ્રદેશ આંગણવાડી કાર્યકર સંગઠન ટીકમગઢના રાજ્ય મહાસચિવ સંગીતા શ્રીવાસ્તવે દાખલ કરી હતી। સમાન પગાર અને અન્ય સુવિધાઓ આપવામાં આવી ન હતી। અરજીમાં જણાવાયું હતું કે આંગણવાડી કાર્યકરો અને સહાયકો વર્ષોથી માતૃત્વ અને બાળ આરોગ્ય, બાળ પોષણ, રસીકરણ અને સમાજ કલ્યાણ સંબંધિત સરકારી યોજનાઓ ચલાવી રહી છે, તેમ છતાં તેમને ન તો સરકારી કર્મચારીઓનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને ન તો તેમને સમાન પગાર ધોરણ અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવી હતી। અરજદારોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મોહમ્મદ અલી અને એડવોકેટ અહેમદ સાજિદ હુસેને હાઈકોર્ટને આ માહિતી આપી હતી કે રાજ્ય સરકારે હજુ સુધી આંગણવાડી કાર્યકરો માટે નિયમિત કેડર સ્થાપિત કર્યો નથી। આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર તેમની પાસેથી કાયમી કામ લઈ રહી છે, પરંતુ તેમને અધિકારો અને સુરક્ષા એટલે કે સામાજિક સુરક્ષા પૂરી પાડવાનું ટાળી રહી છે। બિન સુનિશ્ચિત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે। અરજીમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે આંગણવાડી કાર્યકરો પાસેથી સરકારી પરિપત્રોની વિરુદ્ધ બીએલઓ એટલે કે ચૂંટણીની કામગીરી, વસ્તી ગણતરી, ચૂંટણી અને અન્ય અનિશ્ચિત કાર્યો કરવામાં આવી રહ્યા છે। યુનિયને આને કર્મચારીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે। બંધારણમાં સમાવિષ્ટ સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંતને ટાંકીને
અરજીમાં માંગ કરવામાં આવી છે કે આંગણવાડી કાર્યકરોને નિયમિત પગાર, વાર્ષિક વધારો, રજા અને નિયમિત સરકારી કર્મચારીઓને મળતા તમામ લાભો આપવામાં આવે. આમ ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચ અને સિંગલ બેન્ચના ચુકાદાઓ સમગ્ર દેશના આંગણવાડી કર્મચારી બહેનો માટે જ્યારે ઉદાહરણરૂપ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટ બાદ દ્વારા હવે મધ્યપ્રદેશમાં પણ જબલપુર હાઈકોર્ટમાં આંગણવાડી કાર્યકરો દ્વારા જે છે તે એક અરજી દાખલ કરવામાં આવી છે, એક PIL દાખલ કરવામાં આવી છે, જેમાં આંગણવાડી કર્મચારીઓને સરકારી કર્મચારીનો દરજ્જો સાથે સમાન કામ અને સમાન કામ માટે સમાન વેતન અને અન્ય સરકારી કર્મચારીઓને જે લાભો મળે છે, જેમ કે PF, વીમો, કહી શકાય ગ્રેજ્યુટી અને દર વર્ષે મોંઘવારી ભથ્થામાં વધારો વગેરે જેવા જે લાભો છે તે લાભો જે છે તેની માગણી કરતી આ અરજી દાખલ કરાઈ છે, જેમાં હાઈકોર્ટે સોમવારે સુનાવણી કરતા વિભાગના જે લાગતા વળગતા જે કહી શકાય કે અધિકારીઓ છે, જેમાં રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના મુખ્ય સચિવ, કમિશનર અને અન્ય સંબંધિત અધિકારીઓ જેમ કે ICDS ઓફિસર્સ, પ્રોગ્રામ ઓફિસર્સ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના અન્ય અધિકારીઓને નોટિસ ફટકારી અને જવાબ માગવામાં આવે છે. જોવાનું એ રહેશે કે શું ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની જેમ જબલપુર હાઈકોર્ટ પણ આ આંગણવાડી કર્મચારીઓની તરફેણમાં જ ચુકાદો આપશે. જો આવું બનશે તો ચોક્કસથી હવે દેશભરમાં આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ સાથે જ તેમને સરકારી કર્મચારી જાહેર કરવાને લઈ અને કેન્દ્ર સરકાર તેમજ વિવિધ રાજ્ય સરકારો પર દબાણ મજબૂત રીતે વધવા લાગશે. તો આંગણવાડી કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ હવે જબલપુર હાઈકોર્ટે જે ચુકાદો આપશે તેનાથી દેશભરના આંગણવાડી કર્મચારીઓને ચોક્કસથી એક નવો માર્ગ મોકળો થશે તેમને સરકારી કર્મચારી જાહેર કરવાનો અને પગાર વધારો કરવાનો. જય હિન્દ, અસ્તુ.